કોઈપણ પ્રાઇવેટ ફોટો અથવા તો ડોક્યુમેન્ટ ફોરવર્ડ કરવાથી સેક્શન 66E નો કેસ થઈ જાય છે. તો આ મિથ હમણાં જ ગુજરાત હાઈકોર્ટે ક્લિયર કરી છે. તો ફ્રાઇડે મિથ એન્ડ અવેરનેસ સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો આજનો ટોપિક આપણે સમજીએ. ઘણા લોકો માને છે કે કોઈ પ્રાઇવેટ કે કોન્ફિડેન્શિયલ ફોટો બીજાને કન્સર્ટ વગર ફોરવર્ડ કરવાથી સેક્શન 66E આઈટી એક્ટનો કેસ થઈ જાય છે, પણ એકચ્યુઅલ લો એટલો બોર્ડ નથી. જૂન 2026માં ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં સ્પષ્ટપણે કહ્યું છે કે એક્ઝામ ક્વેશ્ચન પેપરની ફોટો વોટ્સઅપ પર ફોરવર્ડ કરવી તે સેક્શન 66E હેઠળ પ્રાઇવસી વાયોલેશન ના ગણાય, કારણ કે એ કોઈ પર્સનની પ્રાઇવેટ એરિયાની ઇમેજ ન હતી. તો સેક્શન 66E ફક્ત ત્યારે જ લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિની પ્રાઇવેટ એરિયા, ઇન્ટિમેટ ઇમેજ કન્સર્ટ વગર પ્રાઇવસી વાયોલેટ કરે અને એ રીતે કેપ્ચર કે પબ્લિશ ટ્રાન્સમિટ કરવામાં આવે તો સ્કોપ ખૂબ જ નેરો અને સ્પેસિફિક થઈ જાય છે. પણ ધ્યાન રાખો, સેક્શન 66E ના લાગે એટલે ફૂલી સેફ નથી. કન્સર્ન, ડિફામેટરી, ઓબ્સિન્સ કે કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ લીક જેવા હોય તો બીજા સેક્શન હજુ પણ લાગી શકે છે. અને મહત્વની વાત કે સાયબર લોની એક્ઝેક્ટ સ્કોપ સમજવી ખૂબ જ જરૂરી છે. દરેક પ્રાઇવસી ફીલ્સ વાયોલેટ સિચ્યુએશન ઓટોમેટિકલી સેક્શન 66E નો કેસ નથી બનતો. લોની સ્પેસિફિક લેંગ્વેજ મેટર કરે છે. તો હમણાં જ કોમેન્ટમાં જણાવો તમને આ મિથ વિશે ખબર હતી. અને એવરી ફ્રાઇડે લીગલ મિથની નવી જાણકારી માટે વકીલ લોજિકને ફોલો કરવાનું ના ભૂલશો.